જય સંવિધાન, જય ભારત બધા મિત્રોને. જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો સરસ મજાના એક વિષયની વાત કરવાની છે. તો જે પણ લોકોને રાજકીય બાબતોમાં રસ હોય તો આપણે ઈવીએમ ઉપર ચર્ચા કરવાની છે. જે પંજાબમાં રિઝલ્ટ આવ્યું તે બાબતે આપણે થોડીક ચર્ચા કરીએ. તો જે પણ મિત્રો લાઈવમાં આવો તો વધુમાં વધુ આપણી વાત બીજા મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો, અને ખાસ મારો અવાજ સ્પષ્ટ આવે છે કે નહીં તેની પણ મને કોમેન્ટ દ્વારા જાણ કરવી. એટલે ખાસ જે મભંગમાં હાલે છે ને, આપણે એમ કહે છે કે આ ભાજપ 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 કેમ થાય છે, ચૂંટણીમાં બટન દબાવો કે ન દબાવો, રિઝલ્ટ ગુજરાતમાં કેમ ભાજપ પક્ષમાં જ આવે છે એમ. એટલે આ એક બહુ ચિંતાનો વિષય છે. એટલે આની પહેલાં પણ મીડિયાના માધ્યમથી મેં કીધું હતું, જેમ રાવણનો જીવ એની નાભીમાં હતો, એમાં ભાજપવાળાનો જીવ છે ને ઈવીએમ મશીનમાં છે. તો આપણે એ બાબતે આપણે ચર્ચા કરવાની છે. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવો બરાબર, તો વધુમાં વધુ શેર કરજો. જય ભીમ હિંમતભાઈ, જય કોળી સમાજ, જય સંવિધાન. જે પણ મિત્રોનો અવાજ કમ્પ્લીટ આવતો હોય મને કહેજો બરાબર. અને ખાસ ભાજપવાળાનો જીવ બરાબર જેમાં છે ને એના વિશે આપણે વાત કરવાની છે. કેમ કે આ લોકશાહીમાં લોકોના મતનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે, અને વિરોધ પક્ષ એટલો અવાજ નથી ઉઠાવતા કે ભાઈ તમે બેલેટ પેપરથી ચૂંટણી કરો. હવે એનું શું કારણ હોય એ તો વિરોધ પક્ષના નેતાઓ જ જાણે. આની પહેલાં પણ ન્યૂઝ મીડિયાના માધ્યમથી મેં કીધું હતું કે કોઈ પણ વિરોધ પક્ષ હોય તો એના માટે અત્યારે હાલમાં એક જ મુદ્દો હોવો જોઈએ જે લોકશાહીનું હનન કરે છે. એ મુદ્દો એ છે કે ઈવીએમ ઉપર બેન લાગવું જોઈએ, અને જે પણ ચૂંટણી હોય બેલેટ પેપરથી થવી જોઈએ. આ એક મુદ્દો જ વિરોધ પક્ષના લોકોના કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. એટલે આ ભાજપ સરકાર છે એ પડી જાય. કેમ કે લોકો જેને ચાહે છે એ સરકારો તો આવતી નથી. લોકો જે કેન્ડિડેટને ચાહે છે, જે ઉમેદવારને ચાહે છે તે ઉમેદવાર આવતો નથી. આનું મેઇન જે કારણ છે ઈવીએમ. ઈવીએમનો જ્યારે ઉદ્ભવ થયો એ ભારતમાં જ કરવામાં આવ્યો. સૌ પ્રથમવાર 1982માં કેરલામાં, જ્યારે ઇન્દિરા ગાંધીની જેની સરકાર હતી કોંગ્રેસની સરકાર, ત્યારે 1982માં કેરલાની ચૂંટણીમાં પહેલી વખત ઈવીએમનો ઉપયોગ થયો હતો. પછી આ પદ્ધતિમાં કંઈક અમુક ખામીઓને લીધે ઈવીએમ ઉપર પાછું રોક લગાવવામાં આવ્યો. ત્યારબાદ 2004થી કન્ટિન્યુ વિધાનસભા અને લોકસભામાં ઈવીએમથી ચૂંટણી થાય છે. અને એ ભાજપના કાળથી, જ્યારે અટલ બિહારી વાજપેયી બરાબર તેની સરકારમાંથી કન્ટિન્યુ ઈવીએમનો ઉપયોગ થાય છે. અને જ્યારથી ઈવીએમનો ઉપયોગ થયો તો મારા બેટા ભાજપવાળા ખુરશી ખાલી કરતા નથી. આ વાસ્તવિકતા છે. કેમ કે 2004થી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ ભાજપના હાથમાં જ બરાબર આ દોરી છે ભારતની. અને તમે જુઓ દેવું કેટલું થઈ ગયું. પછી ગુજરાત હોય કે આ દેશ હોય બરાબર, દેવું કરીને ઘી પીવું એના જેવી પરિસ્થિતિ આ ભારત દેશની થઈ ગઈ છે. એટલે જે પણ શિક્ષિત દેશો છે, જે લોકો વિજ્ઞાન ને ટેકનોલોજી અને તર્ક સાથે આગળ વધે છે બરાબર, તે ઘણા બધા જે દેશો છે તેમાં ઈવીએમ ઉપર બેન છે. જર્મનીમાં 2009માં ઈવીએમથી ચૂંટણી કરવાની જે વાત થઈ બરાબર, તો અદાલતે, ત્યાંની કોર્ટે બરાબર જર્મનીને ના લોકોને બરાબર એવો ચુકાદો આપ્યો કે ઈવીએમ મશીન જે છે બરાબર તે અસંવિધાનિક છે. લોકોના લોકશાહીના જે ચેડા કરે છે બરાબર, એના માટે ઈવીએમ ઉપર
બેન લાગવો જોઈએ, એના ઉપર ચૂંટણી થવી જોઈએ નહીં. એટલે 80થી વધુ દેશો એવા છે જે લોકશાહી છે. 80થી વધુ દેશો એવા છે કે લોકશાહી છે, લોકોના મતથી ત્યાં સરકાર બને છે. જર્મનીમાં 2009માં કોર્ટે ચુકાદો આપ્યો કે ઈવીએમ મશીન છે અસંવિધાનિક છે, તેના ઉપર ચૂંટણી થવી જોઈએ નહીં, માત્ર બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ. ત્યારબાદ તમે આયર્લેન્ડ લઈ લ્યો, ફ્રાન્સ લઈ લ્યો, આવા ઘણા બધા દેશો છે, નેધરલેન્ડ જોઈ લ્યો, આ ઘણા બધા દેશો એવા છે જ્યાં ઈવીએમ ઉપર બેન છે અને બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. બરાબર. તો ભાજપવાળાને કેમ એટલો બધો ઈવીએમ મશીન ઉપર એટલો બધો રસ હશે એ આપણે વિચારવું જોઈએ. ઈવીએમ ઉપર એટલો બધો કેવો વિશ્વાસ હશે કે 151 સીટો આવશે, 157 આવી, હજી એમ કે 181 સીટો આવશે. એટલે આ વાસ્તવિકતા છે. જે લોકો બોલે છે એવું કરે છે. એ લોકો જે બોલે છે કે ચૂંટણીમાં એટલી સીટો આવશે તે એટલી સીટો લઈ આવે છે. એનું મૂળ કારણ શું છે? ઈવીએમ મશીન. તમે જાઓ, પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, હાલનું જ રિઝલ્ટની હું વાત કરું. પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી, આ ચૂંટણીમાં ભાજપ કેટલા સ્થાને રહ્યું છે તપાસ કરજો. પંજાબમાં હાલની જે ચૂંટણી થઈ એ ઈવીએમ ઉપર નથી થઈ, બેલેટ પેપર ઉપર એ ચૂંટણી થઈ. એમાં આ પહેલા સ્થાને છે. 950થી વધુ સીટો બરાબર આપવાળાને આવેલી છે. બીજા નંબરે કોંગ્રેસ રહ્યું છે અને આ ભાઈ ગયું છે હાવ છેલ્લે. સમજાય છે બેલેટ પેપરની તાકાત શું છે? જે શિક્ષિત લોકો છે એને ખબર છે કે દેવું કરીને તો ઘર હવ હાકી લે. તમે માથે ઘરમાં દેવું કરો 2, 5, 10 લાખ અને પછી તમે ઘર ચલાવો તો દેવું ભરવું તો ખોરી કે નહીં? કે દેવું વૈધે જ જાય અને માલપુઆ ખાધે રાખવાના એવું હોય? આ ગુજરાતનું દેવું આ વર્ષમાં લગભગ 4 લાખ કરોડ ઉપર પહોંચી જશે. ગુજરાતની વાત કરો, આ ગુજરાતના દેવાની વાત કરું છું. દર વર્ષે હજારો કરોડ છે ને દેવું વધે છે, ઘટતું નથી ભાઈ. અને વિકાસ ચોક્કસ સમુદાયનો થાય છે. કોળીનો વિકાસ નથી થતો, આહિર સમાજનો વિકાસ નથી થતો, ભરવાડ સમાજનો વિકાસ નથી થતો, દેવી પૂજક સમાજનો વિકાસ, પ્રજાપતિ સમાજ હોય, કોઈ હુતાર મિસ્ત્રી ઓબી સમાજના લોકો હોય, દેવી પૂજક હોય, આદિવાસીઓ કે એસટી સમાજ, હજી તો પછાત ને પછાત છે. દેવું સરકાર કરે છે પણ જે સમુદાયનો પછાતપણું દૂર થવું જોઈએ, પછાતપણું તો દૂર થતું નથી. તા દેવું કરે ને માલપુઆ ને ઘી પીવે છે કોણ? દેવું કરી માલપુઆ કોણ ખાય છે, ઘી કોણ પીવે છે? આ તો વિચારવું પડે કે નહીં? કે દેવું કરીને સરકાર ચલાવવાની છે. પછી તમે એમ કહો પેટ્રોલના એટલા ભાવ વધ્યા, ખાતરના વધ્યા, તેલના ડબ્બાના વધ્યા, ગેસના વધ્યા, તો એ તો વધવાના જ છે ભાઈ. દેવું માથે થાય છે તો સરકાર તમને જ દામ દેવાની છે, બીજા કોઈને દેવાની નથી. સરકાર કોને દામ દેવાની છે? તમારી જ કમર તોડવાના છે. એ ટેક્સમાં વધારો તમારામાં કરી દેવાના છે. કેમ કે એના બાપને જે દેવું કર્યું છે માથે પૂરું તો કરવું કે નહીં? ભરપાઈ કરવું, ઓછું કરવું. જો કે ઓછું નથી થતું, વધે જાય છે. એટલે કમર કોની તોડશે? આપણી. સૌથી વધારે સામાન્ય માણસો છે જે મજૂરી કામ કરે છે, વાડીએ દાડીએ જાય છે, કોઈની કંપનીમાં કામ કરવા જાય છે, 5, 10, 15, 20 હજારમાં જે લોકો નોકરી કરે છે, આવા લોકોને વધુમાં વધુ પછાત કઈ રીતે બનાવવા? કેમ કે મજૂરી કામ સાથે જોડાવાળા સૌથી વધારે ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી સમાજના લોકો છે. જે કરોડોપતિ છે, જે અબજોપતિ છે, જે કરોડોપતિ અબજોપતિ છે, જે પૈસા ટકે સદ્ધર છે, એવા લોકોને તકલીફ પડશે નહીં. એને કદાચ પેટ્રોલમાં 5 રૂપિયા વધે તો એને કાંઈ ફેર પડવાનો નથી. જે 50 લાખ, 60 લાખ, 70 લાખ, 1, 1.5, 2 કરોડની ગાડીઓ જે ફેરવે છે, મોટા મોટા આલિશાન મહેલોમાં જે લે છે, બંગલાઓમાં લે છે, કરોડો રૂપિયાની જે મિલો ચલાવે છે, એને શું ફેર પડવાની પેટ્રોલમાં
₹5 વધશે તો. પણ જેને મહેનત મજૂરી કરીને માંડ લાખ રૂપિયાની ગાડી કોઈ લીધી હોય ને, 50,000નું કહીને જૂનું સ્પ્લેન્ડર લીધું હોય ને, એને તકલીફ પડે. એના ખીચામાંથી વધારાના ₹5 વહી જાય ને તેને ખબર પડે, એને તકલીફ પડે કે આ ₹5 કેટલા કિંમતી છે. શું કામે? કે આ પરસેવો પાડી મહેનત મજૂરી કરી, કોકના દાડિયા કરી, ટીપે ટીપે પૈસા ભેગા કર્યા હોય. એને તકલીફ પડે કે મોંઘવારી શું કહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આ વર્લ્ડના ઘણા બધા એવા દેશો છે જ્યાં ઈવીએમ ઉપર બેન લગાવવામાં આવ્યો છે. કેમ કે મનુષ્યએ જે બનાવેલું હોય ને, તો મનુષ્યમાં મજા આવે એવા ચેડા કરી શકે. આ એસીનું રિમોટ છે, અત્યારે 25 ઉપર છે, મારે એને 21 ઉપર કરી દેવું છે. થઈ ગયું 21 ઉપર, બરાબર. આમાં 15 દેખાય, ટૂંકમાં 21 ઉપર કરી દીધું. હજી આપણે જોઈએ ચાલો 19 ઉપર કરી દઈએ. એટલે અહીંથી હવા પ્લસ માઇનસ થાય, હવા વધે છે, હવા ઘટે છે. મારે કોઈને 5,000 25,000 ટ્રાન્સફર કરવા છે એટલે હું મારા મોબાઈલમાંથી SMS મોકલું, ફોનપે, ગૂગલ પે, બરાબર, આંકડા નાખું અને સીધું ટ્રાન્સફર કરું. તમને 5,000 25,000 જેને ટ્રાન્સફર કરવા હોય પહોંચી જાય છે. પહોંચી જાય કે નહીં, હાલો એ જવા દો. તમે આજે હું તમારી સામે લાવી છું, તમે ઘરે બેઠા બેઠા મને જોઈ શકો છો, લાઈવ પણ જોઈ શકો છો. અને તમે જે લખો ને કોમેન્ટ, એ મને વંચાય છે કે ભાઈ ડાભી અભુભાઈએ કોમેન્ટ કરી, ભૂપતભાઈ સોલંકીએ કોમેન્ટ કરી, હિંમતભાઈ પરમારે કોમેન્ટ કરી, કોળી મેહુલભાઈએ કોમેન્ટ કરી, જયસુખભાઈ મકવાણાએ કોમેન્ટ કરી. આયા મને દેખાય છે. તમે જે લખેલા આંકડાઓ છે મને અહીંયા મારી સ્ક્રીન ઉપર દેખાય છે. હું બોલું છું એ તમને દેખાય છે, મારો ચહેરો દેખાય છે. તો વિચાર કરો, મનુષ્યએ જે મશીન બનાવ્યું હોય તો 70,000 મતની જગ્યાએ 75,000 મત ન થઈ જાય ભાઈ? થઈ જાય કે ના થઈ જાય? આ ન્યા છે ઈવીએમ મશીન જ છે. સીલ ખોલે, બરાબર, ચાલુ કરે અને આમાં આંકડા બતાવે. બનાવેલું મનુષ્ય છે, તો મનુષ્યએ બનાવેલી કોઈ બી વસ્તુ હોય એમાં છેડછાડ થઈ શકે ખરા, ફેરફાર થઈ શકે ખરા. આપણે મોબાઈલ લઈએ કોઈ બી કંપનીના, એપલના, જો સિરીઝ ઉપર સિરીઝ કાઢે, iPhone 14, iPhone 15, iPhone 16, iPhone 17, બરાબર, 70 Pro, આવા મોડેલ કાઢે. એક જાય પછી બીજું કાઢે, ત્રીજું કાઢે, ચોથું કાઢે. કાઢે છે કે નથી કાઢતા? તો આપણે કઈ રીતે એવો વિશ્વાસ કરી શકીએ કે જે મનુષ્યએ બનાવેલું જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જે ઈવીએમ છે, તેમાં ચેડા નહીં થતા હોય? તમે જેને પૂછો ને, ભાજપાને ગાયડું દે, અંધભક્તો એમ કે મોદી સાહેબનું નામ તમે ગૂગલમાં સર્ચ કરો ને, બરાબર, ફેંકવું કોણ એવું લખજો એટલે આવશે ફોટા. આ વાસ્તવિકતા છે. તમારામાં ગૂગલમાં સર્ચ કરજો ફેંકવું, એટલે કોનો ફોટો આવે તમે જોજો. એવું તમે જોજો એટલે તમને ખબર પડશે કે કોનો ફોટો આવે. આ વાસ્તવિકતા છે, બરાબર. જે લોકો શિક્ષિત છે, લોકોને ખબર જ છે કે ગુજરાતમાં બહુ મોટું દેવું છે અને દેવું કરીને સરકાર ચાલે છે. સરકારમાં બેઠેલા નેતાઓ સરકાર ચલાવે છે દેવું કરીને. લોકોને ખબર જ છે, છતાં ભાજપ ચૂંટાઈને આવે છે. આના માટે લોકશાહીમાં સૌથી વધારે મત લોકોના છે. તો આ લોકોએ વાસ્તવિક રીતે જાગૃત થવું પડે કે ઈવીએમ મશીન એ અસંવિધાનિક છે. કેમ કે એમાં લોકશાહીનું હનન થાય છે. આ વાસ્તવિકતા છે. આ આપણે સમજવું પડશે. આ જ્યાં સુધી આપણે સમજશું નહીં ત્યાં સુધી તમારે હારવા માટે જ ઊભું રહેવું. મને તેવું લાગે કે અમુક લોકો હારવા માટે જ ઊભા રહી છે. ફોર્મ ભરવાના પણ હારવા માટે, જીતવા માટે
નહીં. ખરેખર થશે એવું, તમારા માટે જે લડવા નીકળ્યા હશે એ લોકોને પણ આ લોકો એક વખત બે વખત હરાઈ દે છે, એટલે ઓલો બીજી વખત ઊભો થતો બંધ થઈ જશે હારની બીકે, હવે હારવા જ ઊભું રહેવું ને. એટલે આ જે નોંધ છે એ સૌથી પહેલાં નોંધ જે વિરોધ પક્ષો છે, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય કોઈ બી પક્ષો હોય, તેને નોંધ લેવી જોઈએ અને તેને સખ્તપણે ઈવીએમ મશીનનો વિરોધ કરવો